કેમ છો? મજામાં છે। સવાર પડી ગઈ છે અને આજે તારીખ થઈ ગઈ છે 25। સરસ મજાની 25 તારીખ થઈ ગઈ। સવારે ઉઠી ગયા છે 4 વાગી ગયા છે। 4 વાગે ઉઠીને ચા બનાવી દીધી છે અને ગાંઠિયા સરસ મજાની કોઠીની ચા બનાવી દીધી છે। આજે છે આપણે ટીઆરબીની ભરતી, તો જઈએ છીએ હિંમતનગર સાબર સ્ટેડિયમ। તે વખતે જઈ અને પછી ભરતી પૂરી કરીને પછી આપણે બાઇક સર્વિસ કરાવવાની છે એ કરશું। થોડું બજારમાં કામ છે એ બધું પૂરું કરશું। તો આજના વિડીયોમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અહીંયા કરીએ આપણે બેગ તૈયાર થઈ ગઈ છે, આપણી બૂટ મોજા તૈયાર થઈ ગયા છે, બેગ તૈયાર। બેગમાં આપણો બધું ડોક્યુમેન્ટ છે રેડી જશે। મમ્મી હું જાઉં હેઠ હા। ગાઈસ વાગી ગયા છે 4। કોમમાં સુમસામ છે, કોઈ છે નહીં, પણ આપણે નીકળી ગયા છે હિંમતનગર ઘણા સમય પછી। કોઈ નહીં। હેલો ગાઈસ, તો ફાઇનલી રનિંગ બધું પાસ કરી દીધું છે। અમારા 10 ભાઈ આવી ગયા છે અને જોરદાર સાબર સ્ટેડિયમમાં આવી ગયા હતા। રનિંગ પાસ થઈ ગયું છે। તમારે પૂરું થઈ જશે? ઓકે, પાસ કરી દીધું છે। કપડો બપડો બદલી દીધો અને હવે બાઇક સર્વિસ કરાવવા જવાનું છે। બાઇક સર્વિસ કરાવી જઈએ, પછી બધું શાકભાજી લેવાની છે લે ને પછી ઘરે જઈએ, બરાબર। પબ્લિક બહુ આવી હતી, ફાઇનલી બધું પાસ કરીને હવે કરીએ છીએ ઘેર। તો ગાઈસ આવી ગયા છે બાઇક સર્વિસ કરવા માટે। ઓઇલ બદલવાનું છે અત્યારે, તો ઓઇલ બદલવાનું છે, વોશિંગ બહાર જવાનું છે, હવે વોશિંગ પછી કરાવી દઈશું। પણ ઓઇલ જરૂરી હતું એટલા માટે કીધું ઓઇલ પહેલાં બદલાવી નાખીએ। ઘણા ટાઈમ થઈ ગયો, 3000 ઉપર કિલોમીટર પડી ગઈ હતી। ફાઇનલી આપણે સર્વિસ થઈ ગઈ છે। 11,387 કિલોમીટર સર્વિસ કરાવી છે। અવાજ નીકળીએ બજારમાં। બજાર આવી ગયા હતા શાક માર્કેટમાં શાકભાજી લઈ લીધી છે બધી। શાકભાજી બધી હતી, થોડી થોડી જોઈ બજાર આવ્યા હતા એટલા માટે। અત્યારે જુઓ હિંમતનગર ટાવર ઉપર છે, પબ્લિક બધી કોકની રેલી છે। શાકભાજી લઈ લીધી છે, નીકળી છે ઘેર। હંસાબેનના ઘેર જવું છે કે વખત જઈને પછી નીકળશું। ગાઈસ આવી ગયા છે આપણે કેતનજીના ઘેર। દેખો જોરદાર હિંમતનગર આપણે હોય નવું ઘર ભાડા રાખી છે, એ અત્યારે આવી ગયા છે અને જ્યુસ લાવ્યા છે સરસ મજાનો। જ્યુસ પીએ છે, શાકભાજી એ લાવ્યા છે, બરાબર છે। નવા જવાનું છે આપણે ભીમપુરા, પેલા ઘેર જોયું ઘેર જઈને ભીમપુરા શ્રીમદમાં જવાનું છે। કેતન આવો ને તમારે? કેતન નહીં આવો? ઓફિસ જવાનું છે નહીં આવો? આપણે રૂમ પર આવ્યા છે, ઠંડુ પીએ અને પછી જઈએ નીકળીએ। તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે આપણે ઘરેથી। ઘરે જવાનું છે। ફાઇનલી ઘેર આવી ગયા છે, બધી શાકભાજી લાવી દીધી છે આપણે મધર માટે। બજારમાં ગયા હતા એટલે શાકભાજી લાવ્યા હતા અને હવે ઘેર આવીને નાહવું છે પહેલાં તો। નાઈને ફ્રેશ બેશ થઈને અને પછી મમ્મી હું જવાનો છું શું હતા કયું કામ છે પેલું ભીમપુરા જવાનું છે। પહેલાં તો નાઈને ફ્રેશ થવું પડે, કારણ કે ગરમી થઈ ગયા છે રનિંગ હતી એટલા માટે। અને શાકભાજી લાવ્યા છે ફટાફટ, મમ્મીને ભૂખ લાગી છે એટલે ગીતાબેન ગઢવી અમારા સાહેબશ્રી બનાવી દેશે જમવાનું। ચલો ફટાફટ નાહીને પછી મળું। બસ ફાઇનલી તૈયાર થઈ ગયા છે સરસ મજાના અને અહીં કરવાનું છે ભીમપુરા। બાઇક લઈને જવાનું છે આપણે। બાઇક આજ સર્વિસ થઈ ગઈ છે, કારણ કે વોશિંગ નહીં કરાય પણ સર્વિસ કરાવી દીધી છે અને નીકળીએ છીએ ભીમપુરા। મસ્ત મજાના તૈયાર થઈએ, ચાર્જિંગ લઈ લે મમ્મી હું જાઉં તાન। ચલો ફટાફટ નીકળીએ।